કે ભગવાન એક ઉદ્દેશ છે કે હાથીને મણ અને કીડીને કણ પૂરું થવું, પણ એ ભગવાનના સત્કાર્યમાં તમે સહભાગી બની જાઓ, એના સેવક એના દાસ બની ભગવાનના બની અને તમે ભગવાનના એ ઉદ્દેશમાં થોડી મદદ કરો તો તમે ભગવાનના માતાના વાલા બની જાઓ કે નહીં? બનો કે નહીં? તો તમારા ઘેર ભગવાન અનાજ થોડું વધારે આલે ને અને થોડી આટલી મોટી વધતી હોય ને તો કોઈ ગરીબને દાન કરતા ખચકાતા પણ નહીં કરો ને તો પરાણે કરવું પડશે. મારા ભગવાનની સિસ્ટમ જ એવી મેલી છે કે અનાજ તમે ગમે તેટલું હાચવી રાખો, 12 મહિના પર થશે ને એટલે કીડા પડશે, જીવડા પડશે. એટલે જો નહીં હાલો ને, તમે નહીં હાલો ને કોક ને તો તે જીવડા પડવા આવશે ને ધરેર્યા એટલે શું કે હાલ ને બગડી જશે. એમ કરીને હાલશો કોક ને, એના કરતા જો પહેલેથી હાલશો તો ભગવાન રાજી. આ શું ખોટું? જો ભગવાને અનાજમાં જીવાત ના મેલી હોત ને તો શું થાત? બધા પૈસા નહીં, અનાજો ભેગા કરી રાખત, ભંડારા ભરી રાખત, આખું સંસારના બધા જીવ ભૂખે મરી જાત.